કરતારપુર થી પરમાર સાહેબ. શું છે તે તો કહે શું વાત છે? એ ફૂઈ કહું તો કહું નકર નહીં કહું. એ કહો તો શું જેવું હોય તેવું કહે ને. એ ફૂઈ કહું. હા કહેવાય જ ને. તો આ મોઢું મીઠું કરાવો. હાજી તું સાચું કહી દો. હા હા વાંચો. હા વાંચું. તો આવા જે કરો આપણને પછી એની વાત છે. બરોબર છે. આ રાણી અજ્ઞાનાજીને જરા મદદ આવી નથી છે હવે ખોટું બોલશો. હા બોલશો. એલા નાગલા તે સિરાને લીધું ખોટું આ માટે બોલે ક્યાં ખીરાયું છે? બે રોટલી પીધી છે નથી દહીં ખાવાનું બાકી રહી ગયું. આ રાણી આને સિરામણ આપી દો લા ભેઉ માતા કનરજી માર દીકરો ભેંસુમાં જા ખીરાઈ લીધું છે ને હું પછી જા. હું કાં જાઉં? અમારું કોઈ આમે નથી લેતું. આમ જો નાજી આજ અમે તારા માટે છોકરી જોવા બોલાવવાનું. ના ના આ તો મેળવા જવાનું તો હું લોકલમાં આવું તો જવાય ને હું તમે આવો મેલમાં, હું આવું લોકલમાં. ત્યાંથી કઈ ભેળા. અરે તે ગાતો ગાતો ભેઉ માં આવે નાગજી કહેતો હતો જવાથી હા દેવરાજ અને સોનનો સંબંધ થાય તો મેં ખોટું શું કર્યું પણ આ સાચે ખોટે પૂછવું તો જોઈને અને ઘર પરિવાર તો કરવું છે ને. હજી આપણે શું કે થઈ ગઈ ઉતરો વખતો હોવો જોઈએ અને ઘર પરિવાર કરવાનું હોય જ હું આપણી ડેલીએ નવા સોળિયાની નાક ભેળી થઈ હતી તેમાં જે મારી દીકરી કવિએ જે માંગ્યું કે તમારી દીકરી સોન અને ગસ્પરનો દીકરો દેવરાજ બંનેનું સરપંચ થાય તો દૂધમાં સાકર ભળે ને ઘાટા સંબંધ થાય અને એમાંથી ડાયરામાંથી ઉઠીને વ્યૂ થોડે હા સાચું સાચું. તમે મને ક્યાંથી પૂછો? ગમે એમ તો આગળની નહીં કહો. તમે મને ક્યાંથી પૂછો? સાકર ભળે એ તો બધું ઠીક પણ શું છે એ તો જાણી લો.
ખબર ને કેટલા ખોટા બોલાયા છે મારે જ બોલવું ભાઈ એ સો ઓરે ઓરે બોલે ને
તો થયો જ નથી લાગતો. તો તે આવું જ નથી એમ કે થયો જ નથી લાગતો. જો આગળ થયો હોય તો એ ક્યાં થયો અરે મારી સગાઈમાં નો થઈ ગયો તો કાઈ નહીં પણ હવે તારી જાન મળી કાઈ જાન કરે તો આવો ઘર કરી નાખ અરે ઘર લઈ જા તો કાઈ નહીં. પણ તારે ત્યાં સોને પર જજે. બેટા વિના તારા ગીત કોણ ગાહે હા હે જાન તો ગાની તારી હોનું નામ છે મારી હોનું નામ હે હા હો અરે સાહેબો અને સોની ભાભી એનું નામ ઈ તો આજ સોરી બોલી એમ નહીં એ મારી ભાઈ સોની દાડી પર નામનું. એ તમને ખબર છે ગાઉ સુની બના ગાઉ અરે બોલ્યો લઈને મોર આખીરા એનો ગટુ પહેરે છે અંદર થાય. અટકાવ કર્યો ગાડી એ મેં બોલો હું નહીં બોલો તો કહો અટકાવ કરે સરપંચ ઇનામ આપે છે. અરે કાઈ નહીં ના. શું કહેતી હતી કે મારા હાથમાં છે એટલે મારા માનું ધ્યાન રાખજે બીજું કાંઈ ના. હું અને સોર બોલ્યો કે આ બેન રેન છે ફર્સ્ટ માં ને બેન. अरे मीना चांदनी चांद से होती है सितारों से नहीं. मोहब्बत एक से होती है हजारों से नहीं. એટલે તું કેવા માંગે છે? અરે મીના પરિણામની પરવા સોરડીઓ આહિર કરતો નથી. અરે પરિણામની પરવા સોરડીઓ આહિર કરતી મીના. તું તો મારી દીકરી માને લે. નહીં કે તો આ ઘડીએ તારા આપણને જઈને વાત કરી હાજી હું તો ના કુડાવ કરું ભગવાન સમજાતી હતી કે સોન અને દેવરા ઘોડે બંધાણા છે મારે મારે પાડે મેં એને ખૂબ સમજાવ્યો પણ મારી વાત માનવા બિલકુલ તૈયાર આટલું બધું કીધું તો જબરજ નહીં. હા નાજી એને તો તરફ ઘસીને ના પાડી દીધી હા ગઈ ના પડતી હતી મીણા તો મારે તારું કાઈ ન જો મેં ક્યાં ના પાડી હતી રાજા મારયા તો ગંધારો છે અને ખાટો ખાટો બંધાય છે જો નાજી આ પોતે મારા રસ્તામાં આવ્યો ને તો તારી ખેર નથી યા આયા નાજી હું જરા ભલે પણ હું દેખાય છે ના ન્યા કઈ ખમણી લાગે છે લેવાની જા લે અરે ગઈ તો બોલો જે અરે નવા બેટા મારે બેટાના દિવસો પૂરા થાય છે હા હું નવા
અને તેના
જૂનો ગ્રાહક છે. હારો પણ આવો તો. એમાં સહી કરી દે. ભલે શેઠ બાપા. રજીસ્ટર કર. ઈતે રજીસ્ટર સોપડો બાપા. હા. તેમનો દીકરો દેવરાજના લગ્ન સોન સાથે થાય છે. 1000 રૂપિયા રાણી સિક્કા. જ્યાં સુધી નગર શેઠનું દેણું ભરપાઈ ન આજે વર્ષે જેવું આવું. તારા માટે લખે છે. આની તું ભલે ક્યાં જવાનું? हिंदू भाइयों ने और मुस्लिम भाई बैठे हैं। कोई ना जिसके घर सती नारी हो उससे बोल सकते हैं, बोलो सती नारी से वही तो बोले हिंदू भाई छोड़ता है क्या सती नारी हो बोल सकते हैं, बोलो बोलो किसके बीवी नहीं है धर्म में हिंदू धर्म में अरे कौन कहे हिंदू धर्म के अंदर सती नारी से मारे गए अरे ना हो हिंदू घर सती नारी ना हो अरे चलेगा जाऊं छू वोट बांध दो इसे अभिमान उतारू छू बंधा तोड़ दूसरी का तोड़ नवाब सरकार जी सरकार उसको पता कीड़ा लिखो कौन सा कीड़ा जो मारे गए सुरक्षेनी सोन सती हो तो मारे जाने मस्तक उतरे और मारे ठोकरे चढ़े अरे जो मारे गए सुरक्षेनी सोन सती न हो तो अच्छा ठोकरे चढ़े बस देवराज जसपुर ની સય पंचा तुम्हारा पंचा का कीड़ा लिखो जो सोन सती न हो तो देवराज ना हाथ से मारू मस्तक उतरे ने ठोकरे चढ़े અને જો તેની સુરક્ષેની સોન સતી ન હોય
તો દેવરાજ હાથે મારું મસ્તક હોય ને મારી ઠોક ચડે. બસ पंचाल नामना वजीर ની થઈ. नवाब सरकार मुझे 4 दिन की मिलनी चाहिए. समय का जोर है, तुमको 4 दिन की नहीं लेकिन 3 दिन की मेहनत मिलेगी. जो 3 दिन तक तुम नहीं आए तो मैं तुमको बड़ी सजा फरमाऊंगा. सजा नहीं समझा समझ जाएगा. ऊपर से तक सब धामों का दर्शन करने के लिए जा रहा है. तो सामने जाओ भाइयों, आज जूनागढ़ का नवाब सरकार सब धामों का दर्शन करने के लिए जा रहा है. जय माता जी. वालेकुम सलाम. सलाम वालेकुम बोल नहीं समझी. जय माता जी कहो. તમારું નામ શું છે? મારું નામ મીણા છે. આપનું નામ શું છે? આપ ક્યાં રહો છો અને ક્યાંથી આવો છો? જો મીણા, હું જૂનાગઢ થી આવું છું. મારું નામ છે કંસાર. આવું છે આહિર દેવરાજ ની ઘરે. તેનું ઘર કઈ બાજુ છે? તો અહીંથી સીધે સીધા હાલ્યા જાઓ. ઓલી શેરીમાંથી ઓલી શેરીમાં બારોબાર નીકળી જાઓ. પેલે મકાનનું છે. આ બધું અમને યાદ ન રહે. તું સાથે ચાલ અને બતાવ. હું તમારી તમારે તેનું શું કામ છે તે તો કહો. તો સાંભળ ને, મેં અને દેવ ક્યાં છે કે જો દેવરાજ ની ઘેર સોરઠિયાની સોન થતી હોય તો દેવરાજ ના હાથે મારું મસ્તક ઉતરે અને મારી ઠોકરે ચડે. અને જો એની ઘેર સોરઠની સોન થતી ના હોય તો દેવરાજ નું મસ્તક મારા હાથે ઉતરે અને મારી ઠોકરે ચડે. શું તમે ને દેવરાજ હોડે બંધાણા? હા મીણા, મેં અને દેવરાજે હોઠ બચ્યા છે. તો મીણા, આ કામ તારાથી થશે? હા, સરસ નિશાની લાવી આપું, પણ મને કઈક ઇનામ મળવું જોઈએ. હા મીણા, આપજો તો ખરા ને, બોલ્યા પછી ફરી તો જાઓ ને. ના મીણા, મારા પર તું વિશ્વાસ રાખ. તું મને સારું ઇનામ તને મળી જશે. અહીં જેવી નિશાની જોતી હતી તેવી નિશાની મળી ગઈ. મારે હવે શું કામ છે? લાવ જાઓ. ના, એમ તે કઈ જવાબ. લાલ સોને જગાડ્યું. સોને ખબર પડે કે મીણા મારે ગયા. સોન એ સોન તો બહુ બીજા લાગે છે. સોન કોણ મીણા? અરે મીણા, તું અહીંયા ક્યાંથી મીણા? હું જાતી હતી તો બહાર ગામ, પણ મને એમ થયું કે લે સોનને મોટી લાવ. સોન કેટલી ભેગી નથી થઈ. પણ મીણા, તું કઈ આવી મીણા? સોન, હું હાલી જાઉં છું. તને જગાડી એટલી વાર લાગી. હારું હારું લે મીણા. તું આવી તો હારું થયું મીણા. નહીંતર તો હું આમનો સૂતી રહે અને ધોપ કડાચ ખબર પડી જાત મીણા. હારું હારું લે મારી બેન, હારું. તું મારા આપાની ઘરે જાશો ને? મારા આપાન હે અમારી આય ને હે તો હમ નરવાન. હા સોન, તારા આપણે ઘરે કાંઈ બેસવા જાઉં છું. અને નાજીભાઈ એવું કરે, થાવ ડાયો થઈ ગયો છે કાં? હા, તો નાજી બહુ ડાયો. થાવ ડાયો થઈ ગયો છે ને? હારું 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 લે મીણા. મારા આપાની સેવા કરજે હો બેન બા. એને ઓપોન બધું ભર દેજે હો. હા, ખોટો તો તું કાંઈ બેસવા જાઉં. કાઈ મિલાશે ને? હારું હારું લે મીણા, હારું હારું લે. લે સોન, તારા ઘરમાં આવી. તારી સાથે આટલો બધો વાતો કરી. આમાં દેવરાજ કેમ ન દેખાતો? અરે મીણા, તને ખબર નથી? નહીં સોન. અરે મારા દેવરાજ તો જૂનાગઢ ગયા છે, જૂનાગઢ. એ સોન, એ જૂનાગઢ શું ગયા છે? અરે એ તને ખબર નથી? અરે મારા દેવરાજને નવાબ સરકારે નોકરી આપી છે. નોકરી એટલે નોકરી કરવા ગયા છે મિયા. અરે સોન, તારા દેવતા કોઈ ભાગ્યશાળી નહીં. અરે એવા નવાબ સરકારની નોકરી મળી. તું તો બહુ જ ભાગ્યશાળી. પણ સોન, તું આવડા ઘરમાં એકલી શું કરે? અરે મિયા, સવારે વહેલી ઉઠી, દાંત મારી કરી નાઈ અને ભગવાનની પૂજા કરું. પૂજા કરવાથી થાય શું? અરે મીણા, એવું નથી કે દુખી હોય તે જ ભગવાનની પૂજા કરે. ભગવાનની પૂજા તો બધા જ કરે મીણા. સોન, ભગવાનની પૂજા કરવા થાય શું? આમ તો એ ચિત્તે ભગવાનની પૂજા કરે ને તો પતિનું આયુષ્ય વધે. તને ખબર છે? હું તો ઢોમ કરાટું. અરે મીણા, તો પણ એક ચિત્તે ભગવાનની પૂજા કરે ને તો ભગવાન આ મનોકામના પૂર્ણ કરે.
નહીં દેશો એ ભક્તિ ભક્તિ આપણાથી તો થાય તારે કે રક્ષા કર ના મારા નથી રક્ષા કરવાના એ મારા ઘોડા મારી એટલે નિશાની આપી દો નહીં મીણા તું 6 વર્ષનો નિશાની મને આપ એટલે તારું ઇનામ તને આપી દો પંચાલ મારું 10,000 રૂપિયા ઇનામ આપો એટલે નિશાની આપી દો મીણા તું મારા પર વિશ્વાસ રાખ લે ઇનામ જોઈએ છે લે સરકાર્યું એ મારે નથી જોઈતું મને મારું ઇનામ આપો એને તને કા ગંડો કા કામ હે મર્દો કી તો મોહબ્બત ભલે અલ્લાહ અલ્લાહ કરે અલ્લાહ અલ્લાહ धन्य से नवाब सरकार जूनागढ़ तो हूँ वखाण करवा 5 साल दिया था उसकी 3 दिन की मेहनत पूरी हो चुकी है तो 5 साल क्यों ना आया मालेको सलाम सलाम वालेकुम क्यों बनकर आया या बनकर नहीं नवाब सरकार तुम पंचा तुम निशानी लाया तो दिखाओ क्या है उसकी निशानी तो सामने नवाब सरकार सोने जबड़े जांग ऊपर पैसा बा लाल लाख देवरा पंचा कहता वो बात सत्य है या नहीं क्या तुम्हारी औरत की जमनी चांद पर पैसा पर लाल लाख है या नहीं नवाब सरकार मुझे मालूम नहीं देवराज तुम्हारी रथ है तुम्हारी पागड़ी है तुम्हारी बीवी है तुम्हें मालूम नहीं एक गलत बात है साले हिंदू की औरत मौत से डरती है और तुम झूठ बोलता है અરે નવાબ તો સાંભળો નવાબ સરકાર જ્યારે મારા લગ્ન થતા મારા મામા એ ચિઠ્ઠી લખી હતી કે દેવરાજ દશરથને માલુમ થાય 1000 રાણી સિક્કા અને સવાસેર સોનું લગ્ન લીધા પહેલા મારે ઘરે ખેતર લીધેલા સોના લીધે છે ત્યારે મારા જૂના નગર પાસેથી 1000 રાણી સિક્કા અને સોનું લાવ્યો હતો અને નગર શેઠે મારી પાસે એવો ખત લખાવ્યો હતો કે જ્યાં સુધી નગર શેઠનું ભરપૂર ન થાય ત્યાં આવતી પર સોન અને બધાના ભાઈ બહેનના સંબંધ તો કહો નવાબ સરકાર મને ખબર હોય કે સોનાની જાન પર લાલ લાખ છે देखा देखा हिंदू का रिवाज बेटी के लिए पैसा देखो देखो हिंदू का रिवाज देखा जी सरकार अपने खजाने में 1000 रानी सिक्का और 100 से सोना लेकर देवराज को भेज दो देवराज 1000 रानी सिक्का और 100 से सोना नगर से देना बर्बाद करके अपनी खुदाई औरत की जमीन चांद पर पैसा पर लाख लाख है या नहीं उसकी खातरी करो ભલે નવાબ સરકાર હા દેવરાજ તું જાણ છો क्या ये वाइट बच्चा से तो हमारी समय नवाब सरकार सामने नहीं तो लाव तारो मरकर अथवा लाव तारो जमीन અરે પંચા અરે મારું કોણ છે કે મારો જામીન થાય લે પંચા ઉતાર મસ્ત उभारिया नवाब सरकार एनो जामीन उठજો તો શેરખાન તમે શા માટે સાંભળો એક વખત હું શિકારે ગયો હતો ત્યારે મેં શિકારની પાસે મેં હું ચલાવી શિકાર છટકી ગયો અને બંદૂક થઈ ખાઈ અને ગોળી થઈ ફેલ ત્યારે મારી સામે બેસી છે ત્યારે કે બસાવો બસાવો ત્યારે આ દેવરાજ આવીને મને બસાવ્યો એનો બદલો હું અત્યારે આપું છું बड़ा ईमान वाला हो तो बोलो नवाब सरकार नो તમારો કરાવેલ દસ્તાવેજ મને પાછો મળવો જોઈએ આવી ગયો બેટા આવી ગયો અરે આયા દેજો બાબા આવી ગયો આવી ગયો તારા શેઠને કે 1000 રાણી સિક્કા અને હવા હેર ફરનું આપી દીધું देख बाबा ए रात गयो अरे देख बाबा आ जोड़ी આવી દેખ બાબા
ले सो એવું ના બોલો દેવરાજ. એક ઘોડા વાત કરી લે દેવરાજ. તે ગોડો ખત નહીં સોર તારા દેવરાજ શું કે છે નહીં દેવરાજ. એક ઘોડાનો ખર્ચ કરી લે દેવરાજ. એવું બોલો દેવરાજ. ગોડાનો ખરે તો તારા દેવરાજ નો સંસાર કરે છે નહીં દેવરાજ. એવું ના બોલો દેવરાજ. તો સોર હું તને પૂછું એનો જવાબ દે પાછો મળવો જોઈએ ભલે ખુશીથી આવશે તો જરૂર આપીશ દેવરાજ. પૂછો જે પૂછવું હોય તે દેવરાજ. તો સોર પર નામનો વજીર સાહેબ આવ્યો છે નહીં અહીં કોઈ આવે નથી દેવરાજ. અહીં કોઈ આવે નથી દેવરાજ. અરે સોર પર નામનો વજીર સાહેબ આવ્યો છે દેવરાજ. નહીં દેવરાજ. અરે સોર કોઈ આવે નથી દેવરાજ. કોઈ આવે નથી દેવરાજ. અરે સોર પર નામનો વજીર સાહેબ આવ્યો છે નહીં દેવરાજ. આ ઘરમાં અહીં કોઈ આવે નથી. તમે જ્યારથી આ ઘરમાં આવ્યા ત્યારથી પંચાલ જૂતે દેવરાજ. અરે પંચાલ કોણ છે તે હું જાણી નથી દેવરાજ. અરે સગડી થઈને સતીના ઢોંગ શા માટે બતાવે દેવરાજ. તો સોર તું આ કઈ જાણતી નથી નહીં દેવરાજ. કોઈ જાણી નથી. હાય હાય દેવરાજ. તારી નીતાની નવા સરકારની કચેરીમાં આજે સવા પર દિવસ હતા પંચાળના હાથે તાર દેવરાજની માટે અને તેની છોકરે સચ્ચે તે સગડી અહીંયા બેઠા છે. લે દેવરાજ દેવરાજ તમને નહીં જવા દો દેવરાજ. તમને નહીં જવા દો દેવરાજ. અરે સોર તારી લે દેવરાજ નહીં દેવરાજ. નહીં જવા દો દેવરાજ. નહીં જવા દો દેવરાજ. દેવરાજ આજે તમને આ શું થયું? આ કટાક્ષ તો તારા જમને કાલ થયા. આ શું થયું? તારા આવવાનું કારણ શું છે? એ તો કહો. કોણ મીણા? અરે મીણા હું જે કરું છું તે બરાબર કરું છું મીણા. મને આને ના મીણા. જે કરું છું તે બરાબર કરું છું મીણા. પણ તો તે આવું કરવાનું કારણ શું કરે છો? મીણા આમ તો જો પાપી પંચાયત ક્યારે આવીને મારી નિશાની લઈ ગયો તેની મને પણ કઈ નથી મીણા. અને નવ સરકારની ગઈમાં પંચાયતના હાથે દેવરાજ મસ્તક ઉતરશે તો મારાથી કેમ જોય મીણા. તો હું જે કરું છું તે બરાબર કરું છું મીણા. નહીં તો એ વાત જવા દે. પંચાયત થઈ આવ્યો અને તારી નિશાની લઈ ગયો. એ પાપીના ક્યાંયો તેની મને પણ કઈ ખબર નથી. તો? એ નવાબ સરકારની કચેરીમાં નિશાની જાહેર કરી સોર કોડેરાજનું મસ્તક પંચાયતના હાથે ઉતરશે મીણા. પંચાયત નોટર લઈ ગયો. અરે ઓલી છૂટિયા પાડી એ કાહિલની દીકરી ઉઠી અને દીકરીએ કળકની ટીલીનો ડાઘ બેસાડ્યો મીણા. તારે આવવાનું કરવું હતું મીણા. તો સાંભળ તો, તારા અને દેવરાજના લગ્ન થયા. એ મને જણાવ્યું નથી. લઈ ગઈ અને 50 આપી. અરે મીણા તું રહી તો લે મારો જીવ જોતો હોય તો લઈ લે આ કટાર લે. નહીં તો એ વાત જવા દે. મારા પર વિશ્વાસ રાખ. જો તારા દેવરાજને બચાવ હોય તો મારું કહ્યું માને કહું તેમ કર. હા હજી તારે અધૂરું હોય તો પૂરું કરી લે. નહીં તો હું કહું છું તે સત્ય છે. મારા પર વિશ્વાસ રાખ. જો તારા દેવરાજને બચાવ મારું કહ્યું માર. ભાઈ મીણા જો મારો દેવરાજ હોય તો તું જે કહે તે કરવા તૈયાર છું. બોલ મીણા. તો સાંભળ, તારા ગામની કચેરીમાં ગાવાવાળી બનીને નાચગાન કરવું પડે. નહીં મીણા હું એ કાહિલની દીકરી ઉઠી નાચગાન વાત આપી રહી મીણા. જો તો તારા દેવરાજને બચાવ હોય ના કરવામાં માંગુ છે. એ મીણા મારો દેવરાજ નાચગાન કરવાથી બચી જતો હોય તો નાચગાન કરવા તૈયાર છું. પણ ત્યાં પુરાવાની જરૂર પડો. જો તો ક્યાં પુરાવાની જરૂર પડશે તો ત્યાં હું હાજર જ છું. ભલે મીણા તું પંચાલને પૂરતે ઓળખીશ. એ મારા રોયાને પગથી માથા સુધી ઓળખે. અરે મીણા તો હવે લોકો શા માટે બોલે? ચાલ મારી બેન જુનાગઢ ઉતરશે. ચાલ જલ્દી ચાલ. से नवाब सरकार તમારો કહેશે ક્યાં ગયો? हमारा बड़ा वजीर कौन था जो निशानी लाया था वो सच है या नहीं? और नहीं कौन नहीं आज तो हमारा देश में दो सारे हैं. શામળા સરકાર 50,000 ગાળો 4,000 રૂપિયા ભાઈ એને લાવી આપી. તાર પાસે મારું નામ લેવા આવી છું. नहीं पर जब पंचायत तो सरकार मात्र पहाड़ की पंचायत
બે અઠવાડિયાનો પગાર બાકી પગાર ભરતો કામો આ બેટા કામો હું બોલો બાબુ એ તારો તો રામીન કાયો એ મારી પાસે બોલે કાયા ભરે એને મને આ કોઈ દી રીતે બોલ યાર લગાતે જોઈનો પ્રભા આપણે ઘર કે મને એ આમના દ્વારા આવો તો પતા આપણે વેરે આ તમારા પૈસા લે આખો દિવસ આવો આ દેખે તો નામડી રહે મોટી નો પડે આનો હું વાંચું આ જેને ઉઘાડો લાગતું આવે રાખે એલિયા પકાયો ઉપાડી નથી પણ એમાં હું એ તો ડબ્બા આંસુ વાળો બધાનો એ સોરી બરે ઠંડી મારે લેવાની છે ઘંટી મેળવાની ઘંટીઓ ધીરે બોલો થોડો કે બેરવાની છે કથા મારીએ અને હવે ક્યારે ભરવાય છે ને હમણાં જાવ પરકમાં કરો હમણાં ઉપડું તમારી કેમેરા ઊંઘી હાથ આપવા દો જોયો કાંઈ નો થવા દે હારી ના લાગે બાના બાના કરીને હાથ તો છોડી તમે જાત્રામાંથી પાછા હાલાનો આવી પકડ દેવા દે ઓલી એમાં કાઈ ન ખબર પડે તકલીફ કોઈને પાર નહીં ઇંગ્લેન્ડ કપા લેવી છે જોવા જાય અને મારે ભલા તમે જાય જાવ તેલ પાણી લઈને ના ગઈ હતી ને બોમ્બે તે જામન તો આ લઈ લાગે પણ શીખર થઈડ્યું ને માં ગીત આવે લાડા ગીત આવે.